જરા કલ્પના કરો કે ઇન્ટરનેટ પર ધર્મને લઈને થતી સૌથી મોટી દલીલોમાંની એક એટલે કે પેલો 33 કરોડ દેવી દેવતાઓનો જે મુદ્દો છે ને એ ખરેખર એક બહુ જૂની ભાષાંતરની ભૂલ પર ઉભેલો છે. કોઈકે ભૂતકાળમાં સંસ્કૃતના એક શબ્દનો ખોટો અંગ્રેજી અર્થ કાઢ્યો અને ઇતિહાસની એક એવી ગેરસમજ ઊભી થઈ ગઈ જે આજે પણ લોકોની ઓળખનો હિસ્સો બની ગઈ છે. બરાબર, એ બહુ મોટી ગેરસમજ છે. હા, તો આજે આપણે આજના આ ગહન અધ્યયનમાં ધર્મના આવા જ કેટલાક સ્થાપિત અને લોકપ્રિય ખ્યાલોનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. આ ખરેખર એક એવો વિષય છે જ્યાં માનવીય શ્રદ્ધા, ઐતિહાસિક તથ્યો અને અંતિમ સત્ય વચ્ચેની ભેદરેખા જુઓ ખૂબ જ રોમાંચક બની જાય છે. જ્યારે આપણે ધર્મની વાત કરીએ છીએ ને ત્યારે મોટાભાગે આપણે કોઈ એક ચોક્કસ માળખામાં બંધાઈ જઈએ છીએ. એક્ઝેક્ટલી. અને એ જ માળખાને આજે આપણે ખોલીને સમજવાનું છે. આજના આ વિશ્લેષણ માટે આપણી પાસે બે બિલકુલ અલગ પ્રકારના સ્ત્રોત છે. રસપ્રદ. હા, પહેલો સ્ત્રોત એક વાયરલ થયેલો ઓડિયો છે જેમાં એક સ્વામીજી હિન્દુ ધર્મની મૂર્તિ પૂજા અને આ દેવી દેવતાઓની વ્યવસ્થાને અત્યંત વ્યવહારિક રીતે સમજાવે છે, જેને આપણે ધર્મની એક સામાન્ય સામાજિક વ્યાખ્યા કહી શકીએ. સાચી વાત. પણ મજાની વાત ત્યાં આવે છે જ્યારે આપણો બીજો સ્ત્રોત ચિત્રમાં પ્રવેશે છે. આ બીજો સ્ત્રોત છે અદ્વૈત વેદાંતી અલ્પેશ શાહનો એક લેખ જે પેલા ઓડિયોની લોકપ્રિય સમજણો એકદમ ગહન અને દાર્શનિક જવાબ આપે છે. એટલે આ બંને સ્ત્રોતોને સાથે રાખીને જોવાનો હેતુ કોઈને સાચા કે ખોટા સાબિત કરવાનો નથી, પણ સોશિયલ મીડિયાના આજના યુગમાં જ્યાં ધર્મને માત્ર સાંસ્કૃતિક પોશાક પૂરતો સીમિત કરી દેવામાં આવ્યો છે, ત્યાં સાચો સનાતન ધર્મ શું છે તે સમજવાનો આ એક પ્રામાણિક પ્રયાસ છે. બિલકુલ. તો ચાલો આપણે પહેલા ઓડિયો સ્ત્રોતથી શરૂઆત કરીએ. આ ઓડિયોમાં જેનિફર નામની એક પ્રશ્નકર્તા છે જે મૂર્તિ પૂજા પર બહુ જ સીધો સવાલ ઉઠાવે છે. હા, એ પૂછે છે કે પથ્થરમાં ભગવાન કેવી રીતે હોઈ શકે? બરાબર. કોઈ નિર્જીવ પથ્થરમાં ભગવાન કેવી રીતે હોઈ શકે? અને સ્વામીજી તેનો જે જવાબ આપે છે તે માનવ મનોવિજ્ઞાનનો એક અદ્ભુત નમૂનો છે. એટલે તેઓ જેનિફર પાસે તેના સ્વર્ગીય પિતાની તસવીર મંગાવે છે અને કહે છે કે આ તસવીર પર થૂંકો. અને સ્વાભાવિક રીતે જ જેનિફર આ સાંભળીને અત્યંત ગુસ્સે થઈ જાય છે. તે કહે છે કે આ માત્ર કાગળ નથી, આમાં મારા પિતા પ્રત્યેનો મારો પ્રેમ છે, મારી ભાવનાઓ જોડાયેલી છે. અને અહીં સ્વામીજી બહુ સરસ રીતે સમજાવે છે કે જેમ પિતાની તસવીર માત્ર કાગળનો ટુકડો નથી પણ ભાવનાઓ જગાડવાનું માધ્યમ છે, બરાબર, તેમજ મૂર્તિ એ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. જુઓ, તે અંધવિશ્વાસ નથી, તે ભાવનાઓનું વિજ્ઞાન છે. અરે વાહ! આ તર્ક સાંભળવામાં બહુ જ સરસ લાગે છે, પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. પિતાની તસવીર એ કોઈ એવી વ્યક્તિની છે જેને આપણે વાસ્તવમાં જોઈ છે, જેનું ભૌતિક અસ્તિત્વ હતું. હા, એ હયાત હતા. રાઈટ. જ્યારે મૂર્તિ એ તો એક અમૂર્ત ખ્યાલનું પ્રતીક છે જેને કોઈએ જોયો જ નથી. તો શું આ બંને સરખામણી યોગ્ય ગણાય? શું આ માત્ર એક બૌદ્ધિક બચાવ નથી લાગતો? જુઓ, આ બહુ જ સચોટ પ્રશ્ન છે અને આનો જવાબ માનવ મગજની મર્યાદાઓમાં છુપાયેલો છે. એટલે આપણું મગજ અનંત કે નિરાકાર વસ્તુઓ પર સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. એટલે એને કંઈક ફિઝિકલ જોઈએ. એક્ઝેક્ટલી. તેને હંમેશા કોઈ આધાર જોઈએ છે, કોઈ એન્કર જોઈએ છે. જ્યારે કોઈ વ્યક્તિ મૂર્તિ સામે આંખો બંધ કરીને ઊભી હોય છે ત્યારે તે પથ્થરની નહીં પણ પથ્થર પર પોતાની અંદર રહેલી શ્રદ્ધાના આરોપણની પૂજા કરે છે. મૂર્તિ એ એક સાધન છે જે અંદરની એકાગ્રતાને બહાર ખેંચી લાવે છે. સાચી વાત છે. એ મનોવૈજ્ઞાનિક જરૂરિયાત તો મને સમજાય છે, પણ પછી એ ઓડિયોમાં વાત આવે છે પેલા પ્રખ્યાત સવાલની, 33 કરોડ દેવી દેવતાઓ. દુનિયાના મોટાભાગના ધર્મો માને છે કે ઈશ્વર એક છે, તો પછી અહીં આટલી મોટી સંખ્યા કેમ? અને ત્યાં જ પેલી ભાષાંતરની ઐતિહાસિક ભૂલ સુધારવામાં આવે છે. ઓડિયોમાં સ્પષ્ટ કર્યું છે કે સંસ્કૃતમાં મૂળ શબ્દ 33 કરોડ નથી પણ 33 કોટી છે. અચ્છા, કોટી. હા. હવે સંસ્કૃતમાં કોટી શબ્દના બે અર્થ થાય છે. એક અર્થ થાય છે કરોડ અને બીજો અર્થ થાય છે પ્રકાર અથવા શ્રેણી. અંગ્રેજ વિદ્વાનોએ જ્યારે જૂના ગ્રંથોનું ભાષાંતર કર્યું ત્યારે તેમણે સંદર્ભ સમજ્યા વિના કોટીનો અર્થ કરોડ કરી નાખ્યો. ઓહ, અને ત્યાંથી જ આ 33 કરોડ દેવતાઓની ગેરસમજ આખી દુનિયામાં ફેલાઈ ગઈ. ખરેખર આ 33 પ્રકારની શક્તિઓ છે.
સ્ત્રોતમાં આ 33 પ્રકારોનું બહુ જ સરસ વર્ગીકરણ આપ્યું છે. તેમાં 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર અને 2 અશ્વિની કુમારનો સમાવેશ થાય છે. બરાબર. આને જરા ઊંડાણથી સમજીએ તો આ કોઈ કાલ્પનિક પાત્રો નથી. પ્રાચીન સમયમાં મનુષ્યનું અસ્તિત્વ સીધું જ પ્રકૃતિ પર નિર્ભર હતું. સૂર્ય, પૃથ્વી, જળ, વાયુ આ બધું જ જીવન ટકાવી રાખવા માટે અનિવાર્ય હતું. તેથી તેમણે આ પર્યાવરણીય શક્તિઓને દેવતા માનીને પૂજવાનું શરૂ કર્યું. આ 33 કોટી ખરેખર તો બ્રહ્માંડ ચલાવતી વ્યવસ્થાનું એક વૈજ્ઞાનિક વર્ગીકરણ છે. આ વ્યવસ્થાવાળી વાતથી ઓડિયોમાં એક નવો જ વિચાર રજૂ થાય છે, જે મને સાંભળવામાં બહુ રસપ્રદ પણ લાગ્યો અને થોડોક વિચિત્ર પણ. એટલે ઓડિયોમાં આખી સૃષ્ટિના સંચાલનને એક ગવર્નમેન્ટ મેનેજમેન્ટ સાથે સરખાવવામાં આવ્યું છે. હા, એક ગવર્નમેન્ટવાળું ઉદાહરણ. હા, જેમ દેશ ચલાવવા માટે એક પ્રાઇમ મિનિસ્ટર હોય છે, પણ તેઓ એકલા બધું નથી કરતા. તેમને અલગ અલગ વિભાગો મંત્રીઓને સોંપ્યા હોય છે. કહેવામાં આવ્યું છે કે પરમાત્મા એક જ છે, સૃષ્ટિના પ્રાઇમ મિનિસ્ટર. અને બાકીના બધા મંત્રીઓ? બરાબર. જો તમારે જ્ઞાન જોઈતું હોય તો શિક્ષણ મંત્રી સરસ્વતી પાસે જાઓ. ધન જોઈતું હોય તો નાણામંત્રી લક્ષ્મીજી પાસે જાઓ. હવે મને કહો, શું ઈશ્વરને એક સરકારી ઓફિસના બાબુઓ કે મંત્રીઓ જેવા બનાવી દેવા એ પરમાત્માની અનંત શક્તિને સંકોચી નાખવા બરાબર નથી લાગતું? જુઓ, આ બહુ જ વ્યાજબી શંકા છે. અને આનાથી જ ઓડિયો સ્ત્રોતની મર્યાદા પણ છતી થાય છે. જ્યારે આપણે પરમાત્માને મંત્રીમંડળમાં વહેંચી દઈએ છીએ ત્યારે તે સાચા અર્થમાં પરમાત્મા રહેતો જ નથી. પરંતુ આપણે એ સમજવું પડશે કે આ લોકધર્મ શા માટે આવું કરે છે. સામાન્ય માણસનું જીવન રોજબરોજની સમસ્યાઓથી ભરેલું હોય છે. એ તો છે જ. હા, તો તેને એવા ભગવાનની જરૂર છે જે તેની આર્થિક તકલીફ દૂર કરે અથવા રોગ મટાડે. આવા સમયે સંપૂર્ણ નિરાકાર બ્રહ્મની વિભાવના તેને કોઈ સાંત્વના આપતી નથી. એટલે જ લોકધર્મ આવી વ્યવસ્થા ઊભી કરે છે. પણ આ વ્યવસ્થાથી એક નવો જ ખતરો ઊભો થાય છે એવું મને લાગે છે. જો દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જવા લાગે તો લોકો વહેંચાઈ જાય છે. કોઈ શિવ ભક્ત બની જાય, કોઈ વિષ્ણુ ભક્ત. આ બ્યુરોક્રેસીમાંથી બહાર આવીને એક અખંડ સત્ય સુધી કેવી રીતે પહોંચવું? અને આ જ એ જગ્યા છે જ્યાં આપણો બીજો સ્ત્રોત એટલે કે અલ્પેશ શાહનો લેખ એક જબરદસ્ત પ્રહાર કરે છે. હા, ચલો એના પર આવીએ. લેખ સ્પષ્ટ કરે છે કે ઓડિયોમાં જે વાત થઈ રહી છે તે વ્યવહારિક જગત માટે ભલે ઉપયોગી હોય, પણ તે સનાતન ધર્મનું હૃદય નથી. તે માત્ર લોકધર્મ છે. સનાતન ધર્મને માત્ર રીત રિવાજ કે કોઈ રિલિજનના ખાનામાં મૂકી દઈશું તો આપણે મૂળ સત્યથી ભટકી જઈશું. તો પછી લેખ મુજબ તેનું સાચું સ્વરૂપ શું છે? તેનું હૃદય અદ્વૈત વેદાંતના આ એક સિદ્ધાંતમાં છે. બ્રહ્મ સત્યમ, જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ નાપરઃ. એટલે કે માત્ર બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવ પોતે જ બ્રહ્મ છે. હવે ઊભા રહો. આ સાંભળવામાં બહુ ગહન લાગે છે. પણ જગત મિથ્યા છે એનો અર્થ શું? એટલે શું આપણે કોઈ મેટ્રિક્સ જેવી દુનિયામાં જીવી રહ્યા છીએ? મેટ્રિક્સ નહીં. મતલબ જો કોઈ વ્યક્તિને પથ્થર વાગે તો લોહી નીકળે છે, દુખાવો થાય છે. એ દુખાવો એકદમ વાસ્તવિક હોય છે. તો પછી આ જગતને ભ્રમ કેમ કહેવામાં આવ્યું છે? આ જ અદ્વૈતની સૌથી સુંદર વાત છે. અહીં મિથ્યાનો અર્થ એવો નથી કે દુનિયાનું અસ્તિત્વ જ નથી. મિથ્યા એટલે જે પરિવર્તનશીલ છે. જેમ એક સપનું હોય છે. જ્યાં સુધી તમે ઊંઘમાં છો ત્યાં સુધી સપનું એકદમ વાસ્તવિક લાગે છે. હા, ડર પણ લાગે સપનામાં. એક્ઝેક્ટલી. પણ જાગ્યા પછી ખબર પડે છે કે તે કાયમી સત્ય નહોતું. તેવી જ રીતે અદ્વૈત કહે છે કે આ ભૌતિક જગત, આપણા સંબંધો, આપણું શરીર, આ બધું પરિવર્તનશીલ છે. તે આજે છે અને કાલે નથી. તેથી તે સત્યમ નથી. સમજાયું. સત્યમ માત્ર એ છે જે ક્યારેય બદલાતું નથી. બરાબર. અને તે છે શુદ્ધ ચૈતન્ય. આ સમજૂતીથી બંને સ્ત્રોતો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પહેલો ઓડિયો સ્ત્રોત માણસને બાહ્ય જગતમાં બાંધે છે. તે પૂછે છે, તમે કયા ધર્મના છો? જ્યારે અદ્વૈત વેદાંત સીધો સવાલ પૂછે છે, વાસ્તવમાં તું પોતે કોણ છો? અને આ હું કોણ છુંનો જવાબ શંકરાચાર્ય બહુ સ્પષ્ટ આપ્યો છે. હું શરીર નથી, હું મન નથી, હું માત્ર એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું.
જેમ અગ્નિનો ધર્મ સળગવું છે તેમ મનુષ્યનો સનાતન ધર્મ એ પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થવું છે, કોઈ બાહ્ય વ્યવસ્થામાં ગોઠવાઈ જવું નહીં. અરે વાહ! એટલે એક તરફ આપણે જોઈએ છીએ કે ઓડિયો આપણને બહારની દુનિયામાં એક આખું મેનેજમેન્ટ સિસ્ટમ બતાવે છે, જ્યાં અરજી લઈને દેવતાઓ પાસે જવાનું છે, અને બીજી તરફ અલ્પેશ શાહ કહે છે કે બહાર કોઈની પાસે જવાની જરૂર જ નથી. બિલકુલ, કારણ કે શોધનાર પોતે જ એ પરમ ચૈતન્યનો હિસ્સો છે. આ આધ્યાત્મિક યાત્રાના બે અલગ અલગ તબક્કા છે, અને આ જ વસ્તુ મૂર્તિ પૂજા પર પણ લાગુ પડે છે. હા, મૂર્તિ પૂજા પર પાછા આવીએ. ઓડિયો સ્ત્રોતે મૂર્તિને સાધન ગણાવ્યું, પણ લેખ તેનાથી એક ડગલું આગળ જાય છે. મને અહીં એક બહુ મસ્ત ઉદાહરણ સૂજે છે. આ તો જાણે ખજાનો શોધવા માટે નકશો વાપરવા જેવી વાત છે. નકશો અને ખજાનો, આ ઉદાહરણ જરા સમજાવો તો. જો ઓડિયો આપણને સમજાવે છે કે નકશો શા માટે ઉપયોગી છે. જો તમારે ખજાના સુધી પહોંચવું હોય તો નકશો દિશા બતાવે છે. મૂર્તિ પણ એ નકશા જેવી છે. પરંતુ અલ્પેશ શાહનો લેખ આપણને ચેતવણી આપે છે કે ભાઈ, નકશો ઉપયોગી છે એ સાચું, પણ કોઈ માણસ આખી જિંદગી માત્ર નકશાની જ પૂજા કર્યા કરે પણ ક્યારે ખજાનો ખોદવાની શરૂઆત જ ન કરે તો? અદ્ભુત તર્ક, સાચી વાત છે. અદ્વૈત વેદાંત મૂર્તિ પૂજાનો વિરોધ નથી કરતો, પરંતુ તે બહુ જ સ્પષ્ટ કહે છે કે મૂર્તિ એ સાધન છે, અંતિમ લક્ષ્ય નથી. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે અજ્ઞાની લોકો નિરાકાર સત્યને માત્ર વ્યક્ત સ્વરૂપ સુધી જ સીમિત સમજે છે. એટલે માત્ર એ નકશા પૂરતું જ સીમિત કરી દે છે. હા, બ્રહ્મ એ સર્વવ્યાપક ચૈતન્ય છે. તેને કોઈ એક આકાર કે એક મંદિરમાં કેદ ન કરી શકાય. જો કોઈ વ્યક્તિ માત્ર દેવતાઓના ખાતાઓમાં જ અટવાઈ ગઈ તો તેણે ખજાનો ખોદ્યો જ નથી. લેખમાં મંદિરો વિશે પણ એક બહુ કડવી વાત કહી છે કે જો મંદિર કોઈને તેની અંદરના ચૈતન્ય સુધી લઈ જાય તો તે પવિત્ર છે, પણ જો તે માત્ર સમાજમાં કોઈની ઓળખ ઊભી કરવાનું કે રાજકારણનું કેન્દ્ર બની જાય તો તેમાં કોઈ આધ્યાત્મિકતા બચી નથી. અને આ વાસ્તવિકતા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે શું આજે આપણે માત્ર વિધિઓ અને કર્મકાંડોની યાંત્રિકતામાં ફસાઈ ગયા છીએ? વિધિનો મૂળ હેતુ આંતરિક જાગૃતિ લાવવાનો છે. સાચી વાત. જો પૂજા કર્યા પછી પણ ક્રોધ ઓછો ન થાય તો એ માત્ર એક આદત છે, અને આ જ બાહ્ય દેખાડામાંથી જ જન્મે છે આજનો સૌથી મોટો ખતરો, ધાર્મિક અહંકાર. બિલકુલ, અમારો ધર્મ શ્રેષ્ઠ છે, અમે સાચા સનાતની છીએ, આ ભાષા અહંકારની છે. મને પણ એ જ થાય છે. આજે સોશિયલ મીડિયા પર ધર્મના નામે લોકો લડાઈઓ કરે છે. જે ધર્મ શાંતિ માટે હતો તે અશાંતિનું કારણ કેમ બની રહ્યો છે? કારણ કે લોકધર્મ દ્વૈત પર ઊભો છે. દ્વૈત એટલે હું અલગ છું અને તું અલગ છે. જ્યાં દ્વૈત છે ત્યાં ડર છે અને સંઘર્ષ છે, પણ જ્યાં અદ્વૈતનું જ્ઞાન છે ત્યાં બધું જ એક છે, ત્યાં માત્ર કરુણા બચે છે. મતલબ કે સાચો ધર્મ મુક્તિ તરફ દોરી જાય છે, બંધન તરફ નહીં. હા, અને એટલે જ લેખમાં સાચા હિન્દુની વ્યાખ્યા અલગ રીતે રજૂ કરી છે. સાચો હિન્દુ તે છે જે સત્યપ્રેમી છે, આત્મજિજ્ઞાસુ છે, જે ભીડની પાછળ આંધળું અનુકરણ કરવાને બદલે પોતાના જ અહંકારને પ્રશ્ન કરે છે. બરાબર. આ ચર્ચા પરથી સમજાય છે કે હિન્દુ પરંપરાની ખરી મહાનતા તેની વિશાળતામાં છે. ચોક્કસ. આ પરંપરા ક્યારેય કોઈ એક પુસ્તક કે પૈગંબર પૂરતી સીમિત નથી રહી. અદ્વૈતનો મૂળભૂત અર્થ જે છે કે સત્યની શોધ માટે પૂર્ણ ખુલ્લાપણું. તો જો આપણે આજના આ અધ્યયનનો સાર કાઢીએ તો આપણને બે સ્પષ્ટ સ્તરો જોવા મળે છે. પહેલો, વાયરલ ઓડિયો સામાન્ય માનવીને શ્રદ્ધા ટકાવી રાખવા માટે એક પ્રેક્ટિકલ માળખું આપે છે. અને બીજી તરફ અલ્પેશ શાહનો લેખ એ વાતની યાદ અપાવે છે કે એ માળખાને જ અંતિમ મંઝિલ માની લેવાની ભૂલ ન કરવી, બાહ્ય લેબલો હટાવીને અસ્તિત્વના ઊંડાણમાં જોવું. અને અદ્વૈત વેદાંતના મતે તે સનાતન સત્ય માત્ર એક જ વાક્યમાં સમાયેલું છે, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. આજના સમયમાં આ તફાવત સમજવો એ ખરેખર માહિતીના ઢગલામાંથી સોનું તારવવા સમાન છે. સાચી વાત. જ્યારે માણસ બાહ્ય દેખાવમાંથી મુક્ત થઈને પોતાના અંદરના સત્યને શોધે છે ત્યારે જ ખરા અર્થમાં ધર્મની શરૂઆત થાય છે. આપણે આ ચર્ચાની શરૂઆત એક આઇડેન્ટિટી કાર્ડની વાતથી કરી હતી, જે આપણને સમાજમાં ગોઠવે છે પણ સીમિત પણ કરી દે છે. અને સનાતન ધર્મનો ઉદ્દેશ માણસને અનંત સાથે જોડવાનો છે. તો આજની આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ.
જરા વિચારો, ધારો કે આજે સમાજ દ્વારા અપાયેલા બધા જ લેબલો, નામ, પોશાક, માન્યતાઓ અને જૂથો અચાનક ભૂસાઈ જાય તો પછી માણસની અંદર એવું કયું સત્ય બચશે જેને ખરા અર્થમાં સનાતન કહી શકાય? આનો જવાબ ઇન્ટરનેટ પર નહીં, પણ આપણે પોતાની અંદર જ શોધવાનો છે.